जय हिंद, जय सदाराम बापा, जय दशामा, जय शंकर भगवान, जय दशामा। मित्रों, थोड़ा दिवसनी अंदर એટલે આપણે જામપુર અને બનાસ નદીના કોઠે જગતંબા દશામાનું મંદિર છે. તો દર વર્ષે મેળો ભરાય છે મારી બહેનો. અને દર વર્ષે તમે જ્યારે આવો ત્યારે સોઢળીઓ પધરાવવા માટે આવો, દર્શન માટે આવો છો. ખૂબ ખૂબ આભાર. અને દશામાં તમારું ખૂબ ખૂબ મનોકામના પૂરી કરે. અને એવી અમે બધા અમારા આજુબાજુના પરાવાળા અને બધાય થઈ અને દશામાને અરજી કરો છે, માં તમારી શ્રદ્ધા જે કોઈ વિશ્વાસ લઈને આવે એનો પાર પાડજો મારી માં જગતંબા દશામાં. અને મિત્રો, મેળો થોડા દિવસમાં આવી રહ્યો છે એટલે આપણે આપણી તૈયારીમાં રહેજો. અને આપણે જે ત્યારે મારી બહેનો વ્રત કરો છો એમને મારે ખાસ વિનંતી છે કે અમુક હોય છે કે મારે નવા કપડાં નથી, અમુક કહે છે મારે સોઢળી લાવવા માટે પૈસા નથી, અમુક કહે છે મારે આ નથી. બેન, માને તો જગતંબા દશામાને હૃદય સુખવું જોઈએ. ભલે માટીની સોઢળી બનાવજો, તમારે જૂના કપડાં પહેરીને માતાજીના મંદિરના વ્રત કરજો. તમે મંદિરે પધારજો અને વ્રત કરો. જૂના કપડાં હશે તો માં મોનશે, પણ હૃદય ચોખ્ખું રાખજો. સારા કાર્યમાં પહેલાં રહેજો. જગતંબા દશામાં જો તમારું પૂર્ણ કામ ના કરે ને તો સાહેબ અમે આટલી ભક્તિઓ કરે છે ને એ ફેલ કહેવાય, કારણ કે માં છે. એટલે ખૂબ આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. અને મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ લેજો, સાથે સાથે જગતંબા દશામાનું નામ લેજો. જય જય દશામાં.